જય માતાજી, જય મેલડી માં. તો ફરીથી અમારા બ્લોક માં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો હું આવ્યો તો આપણે ડુંગરપુર ને અત્યારે અમે જઈએ છીએ ધ્રુવકા મેલડી માં મંદિરે. અને સુનિલભાઈ બી હારે છે. બ્લોક ઉતારવો નતો પણ હવે આપણે મસ્તી મસ્તી માં પાછો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. પેલા નજારો દેખાડી, એટલે તમે નજારો જોઈ લો. બોલો હવે તમારે શું કેવું છે? બસ એટલું જ કેવું છે કે આપણે બ્લોકની તૈયારી કરતા હતા પણ આમ કોઈ ખાસ કઈ નક્કી નહોતું કર્યું કે ખેતી ઉતારશું અરે તૈયારી કરીશું એવું બધું નક્કી નહોતું. પણ આપણે કાળિયાનો કટકો ધમો ગોલ્ડન ભાઈ રહી છે ઉના પણ કામ કરે છે સુરત અને અત્યારે હતા ગોંડલ ને ગોંડલ થી આવ્યા છે ડુંગર. હા મારી પાસે ભાઈબંધ ને ઘણા સમયથી ભાઈ ને કેતો હતો કે માતાજીના દર્શન કરવા છે ડુંગરપુર વાળા મસાણી મેલડી માં. ભાઈ નક્કી નહોતો ઘરે જાય છે. જયારે અત્યારે માતાજીનો હુકમ થઈ ગયો છે એટલે ભાઈ આવી ગયા છે અને માતાજીના દર્શન કરી લીધા ડુંગરપુર વાળા મેલડી માં. અને અત્યારે જઈએ છીએ ધ્રુવકા પછી ત્યાંથી જઈશું રામપરા. રામપરા દર્શન થઈ જાય એટલે રામપરા થી અમે જઈશું સનોસરા જાય કરાળ વાળા મેલડી માં. ત્યાં પણ દર્શન કરવાના છે. ભાઈ ને ઈચ્છા હતી કે કરાળ વાળા મેલડી માં જવું છે ઘણા સમય તા ભાઈ કેતો એટલે આવી ગયો તો ને. હવે બધું ઓકે ઓકે. જો કે બ્લોગ માં કઈ આપણને કઈ બોલતા ન આવડે પણ શું છે ભાઈ આવ્યો એટલે ભાઈ ને કીધું, મેં કીધું બ્લોગ ની તૈયારી કરવી છે અને બનાવવો છે કેમ થાય છે. કીધું કે કઈ નહીં કે બનાવી નાખી. જોકે આપણને આમાં કઈ સાસુ કઈ બોલતા આવડે નહીં પણ જેટલું મને આવડે છે ને એટલું હું કરીશ, મહેનત ચાલુ કરીશ. અને બ્લોગ તો કેતું નો બનાવો થતો હતો પણ કોઈ એમ કઈ નક્કી નહોતું. પણ ભાઈ આવ્યો એટલે આમ અંદર થી ઉમંગ જો કે બ્લોગ બનાવી એમ. બસ હવે તમે બોલો. નહીં તો હવે આગળ વિડીયો માં બના રહ્યો તો જે જગ્યાએ જાવ તમને બ્લોગ માં આગળ બતાવતા રહેવું. રેડી ને? ઓકે તો પછી ઇન્ફોર્મેશન દેવી સારું કઈ છે નહીં બોલવા લાયક. બાય બાય. હવે આ રીતનો બધો નજારો છે અત્યારે. સોમાનું લીલું સમ થઈ ગયું પણ એટલું બધું જોયું નથી. હું કેવું સુનેલ? એટલું બધું જો નથી પણ હવે પાછો વરસાદ આવે છે એટલે લીલોતરી ફૂલ થઈ જાય છે ને પછી કોઈ બધા આવે છે ફોટા પડવાની એક નંબર ગાય ઘટે નહીં. એમ કે લીલું થઈ ગયું એટલે ફોટા પડવાનું તો મન થાય જ છે આપણને બધાને. નજારો કરી દો. કયું ગામ છે એ તો કઈ ખબર નથી પણ આ ગામનો નજારો કેવો હતો સુનિલભાઈ? કાંઈ ન કરતા મજા જ આવે છે. નજારો મુજબ અત્યારે સોમા આમાં છે, ફરવાની મજા થઈ સોમા આમાં જ છે અત્યારે. અમારે કે તો મજા જ નહીં. અત્યારે બધી લીલોતરી જોવા મળે, બધું ઝાડવાનું બધું લીલું થઈ ગયું. તમારે કઈ કેવું છે? કાંઈ નથી કેવું મારે. ચાલો ભાઈ આગળ વિડીયોમાં બનાવીએ. તો અત્યારે અમે રામપરા પહોંચી ગયા છે. રામપરા ગુરિયાવાળા મેળીમાં મંદિરે. તો અમે સુનિલભાઈ અહીંયા રામપરા વાળા મેળીમાં મંદિર દર્શન કરી લીધા છે. ધ્રુવકા ક્યાં જવું છે? ધ્રુવકા. હાલો ગાડી લઈને નીકળી હવે ધ્રુવકા. તો અત્યારે અમે ધ્રુવકા પહોંચી ગયા છે હું ને સુનિલભાઈ બે. અહીંથી મેરડીમાના મંદિરે જવાનું છે. મંદિરે ભાડો લેવા આવે ને પછી જઈ મંદિરે દર્શન કરવા. આગળની માહિતી તમને હમણાં આપી ભાઈ બનાવે. હાલો મેરડીમાના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા અત્યારે અમે મેરડીમાના દર્શન કરી દીધા છે. દર્શન કરીને મજા આવી ગઈ. હવે અત્યારે જઈએ છે ક્યાં જઈએ છે? ફોટા બોટા તો કોઈ વસ્તુ નહીં આવે કેમ કે અહીંયા પટ્ટી બંધ હતો. ફોટા બોટા કોઈને નહીં પાડવાના એટલે નથી પાડ્યા. એટલે આ રોડ તમે જોઈ લો, કદાચ તમે અહીંયા દર્શન કરવા આવો તો આ છે ગામના સ્ટેશનમાં પગે અહીંયા અંદર આવેલું છે. તમે એને પૂછો તો કહે કે મંદિર અહીંયા આવેલું છે. કાસા રોડે લઈને કાસા રોડે અહીં ત્યાં વળી જાવ. તો અત્યારે ધ્રુવકાથી નીકળી ગયા છે. હવે જાય છે સિહોર. સિહોર થી ત્યાં ઠોંડા કરાર વાળા મેરડીમાના મંદિરે. કેવું છે સુનિલભાઈ? આને કાંઈ ના કેવું. આગળ કે છે આગળ. હાલો આગળ વિડીયોમાં બનાવ્યો ઠેઠું થી કા બગીચા છે.
હવે એ જે ઠંડા કરાળવાળા મેરડી માના મંદિરે ત્રણ વેલ નો તગો અત્યારે પુષ્ણપરા ગામમાં પહોંચી જાય. સુનિલભાઈ ગાડી આંકે કિંજાખા લાલ થઈ જાય. અહીંયા જો શું કેવું તમારું? કાંઈ નથી કેવું? ચાલો ભાઈ, સુનિલભાઈને કાંઈ નથી કેવું. એક દોસ્તાર છે અહીંયા આવે છે, જોયો પછી હું કેવી છે. અત્યારે રંગોળા પહોંચી ગયા છે. હા સુનિલભાઈ, રંગોળા રંગોળાના ગાંઠિયા ખાઈ લો, તીખા તીખા લાલ થઈને હાલો. રંગોળા સિટી. અત્યારે અમે કરાળવાળા મેડી પર પહોંચી ગયા છે. હા, ગાડી મૂકી દો સાઈડમાં. તો અત્યારે કરાળવાળા મેડીવાના મંદિરે પહોંચી ગયા છે. અત્યારે મેં ને સુનિલભાઈ માતાજીના દર્શન કરી લીધા. સુનિલભાઈ અહીંયા ઉપર. સુનિલભાઈ બોલો, તમારું શું કહેવું છે? આપણે કરાળવાળા મેલડીમાં દર્શન કરી દીધા. બહુ જ મજા આવી. જગ્યા પણ મસ્ત છે. જગ્યા દેખાઈ ગયો. જો જોવા તમે જગ્યા જોવો ખાલી કરાળવાળા મેલડીમાંની. તો તમારે કોઈને દર્શન કરવું હોય તો આપણે સોનગઢ સાઈડ થી આવો એટલે આંબલાથી સણોસરાથી સીધું રંગોળા, ને રંગોળમાં કોઈ ન પાડ્યું હોય તો કદાચ કોઈને દુકાનવાળાને પૂછ્યું એટલે તમને કહી દેશે. અને ત્યાંથી સીધો આપણે કરાળવાળા મેળીમાંનો રસ્તો છે, એ રોડે તમે ચડી જાઓ એટલે 3-3.5 કિલોમીટર છે, 15-20 મિનિટનો રસ્તો. અને જો પાલીતાણા સાઈડથી આવો તો સુરનગર, માંડવી, પછી આપણે આ વાળુગઢ એ રસ્તો છે, ત્યાંથી આપણે હડમઈ ડાયરેક્ટ ઠંડા તમે આવી જાઓ એટલે સોંડાની અંદર અત્યારે સોંડાની બહાર મઠમાં સોંડાની બહાર મંદિર છે. અમે તો દર્શન કરી લીધા છે, તમે હવે હરવાર દર્શન કરી જાઓ. તો દર્શન હવે કરી લીધા છે બે ભાઈઓએ, અને હવે જઈએ છીએ ઘર તરફ. હા, પડે રે કાળી સકલી. હલો, ઘરે ના જવું ભાઈ હવે? હાલો ને હવે. આ ગામમાં મોગલમાનું મેરડીમાનું મંદિર છે. સુનિલભાઈ શું કેવું છે? બોલો. કાઈ નહીં, વાપર સુવા મળ્યો તો ઘરે પહોંચ્યો તો હારું. અને સરકડિયા ગામ છે. હા, ઓળખ્યા છે. ના મારે કઈ નથી કેવું. ઓહો, તમે જન્મ કરી લીધા છે ને હવે ડાયરેક્ટ પંદરમાં જવું. શું કરો છો? સુનિલભાઈ દુકાન પાડાપણ ગામ છે. પેલા ટેમાં ઉતારવાનો હતો. સુનિલભાઈ ના ગામમાં પડી ગયા છે ડુંગરપુર. અત્યારે સુનિલભાઈ ઘરે ડુંગરપુર પહોંચી ગયા છે. જો ત્યારનો નજારો અહીંનો. અહીંયાથી શેત્રુંજી ડેમ છે. જો અહીંયા આ શેત્રુંજી ડેમ છે. આપણે સામે જવા છે ને ફોટા પડવા. બોલો તમે, તમારે શું કેવું? લાલ થઈ ગયા તો સવારની વાત છે, અત્યારે ઠેર ઘરે પહોંચ્યા. બધે રખડતા તો નહીં, પેલા દર્શન કર્યા પછી રખડતા ઘરે પહોંચ્યા છે. ઘરે આવ્યું મોટું જોવાના જોયું ને હવે પૂછું છો બધું છે. હવે જોવો ને હવે ભૂખ લાગી ભાઈ, ભૂખ લાગી. હાલો તો જમી કરીને નાસ્તો કરીને હવે ડાયરેક્ટ હવે જઈએ છે ફોટા ને વિડીયો ઉતારવા. આમથી જો શું આવે છે, લક્ઝરી આવે છે ને સુનિલભાઈ તો ગાડી આંકે છે. નીતિનભાઈ અમારી કોઈ ભેગા બેઠા પાછળ છે. શું કેવું તમારે? એને કાંઈ ના કેવું, ડેમ દેખાડી જેવો. આ શેત્રુંજી ડેમ. અહીંયા છે. જય મસાણી.
સુનિલભાઈ અમારા ગાડીએ બેઠા લ્યો તો લ્યો સુનિલભાઈ બે શબ્દ જો જો લાંબો થઈ ગયો ઠાચા પછી આવ્યા જઈએ જમી તો ફોલ દબાવીને અને આવ્યા છે બુલેટ બુલેટ લઈને માતાજી આવ્યા છે દર્શન કરતા કરતા અહીંયા પહોંચ્યા છે દર્શન કરે બોલો સુનિલભાઈ જય મેલડીમાં તો દર્શન બર્શન આપણે કરી લીધા હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે બેતો પડવી દેવી તો હવે બ્લોગનો એન્ડિંગ આવી ગયો બ્લોગ હવે આજનો બ્લોગ કેવો લાગ્યો તમે કહેજો કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં સુનિલભાઈ બસ હમણાં મેં કીધું ને પાછું રેડી ખાસ કરીને વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવજો કેમ કે પહેલી ફેર જો કે મેં તો પહેલી ફેર જ વ્લોગ બનાવ્યો છે આ ભાઈ તો બનાવતા હતા પણ બહુ એટલી બધી ન બનાવતા ક્યારેક બનાવતા ક્યારેક ન બનાવતા એટલે વ્લોગ કેવો લાગ્યો એ જરૂર કહેજો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બાકી મેં કીધું તમને એમ વ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જણાવજો એટલે અમને બીજી ફેરી ખબર પડે કાંઈક નવું લાવવાની બાકી તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે જય મેલડીમાં જય માતાજી